Hello everyone. Today we are going to start chapter number 4 electrostatic and capacitor. સ્થિત વિદ્યુત ક્ષેત્ર અને કેપેસિટર. આ ચેપ્ટરની શરૂઆત આપણે કુલમના નિયમથી કરીશું. કુલમનો નિયમ નંબર 1. Like charges repel each other while unlike charges attract each other. એટલે કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે. અહીં સૌપ્રથમ ચાર્જ એટલે શું? ટોટલ 2 પ્રકારના ચાર્જ એક્ઝિસ્ટ કરે છે, પોઝિટિવ અને નેગેટિવ. ચાર્જને જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે વિદ્યુત પ્રવાહ બને છે. ચાર્જને સ્ટોર કરી શકાય છે, વિદ્યુત પ્રવાહને સ્ટોર કરી શકાતો નથી. અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફર્સ્ટ ફિગરમાં જેમ બતાવ્યું છે તેમ એક છે એ પ્લસ ક્યુ ચાર્જ છે, એક માઇનસ ક્યુ ચાર્જ છે. બે વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ આર છે. તો આ બંને ચાર્જો વચ્ચે આકર્ષણ બળ લાગે છે, જેને આપણે ફોર્સ એફથી બતાવ્યું છે. આકૃતિ 2માં બતાવ્યા પ્રમાણે બે સમાન ચાર્જીસ એટલે કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે, જેને પણ આપણે ફોર્સ એફથી બતાવ્યું છે. નિયમ નંબર 2 એ આ ચાર્જીસ વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણ બળનું વેલ્યુ આપે છે. એઝ પર લો 2, Coulomb's law states that the electrical force between two charged objects is directly proportional to the product of the quantity of charge on the objects and inversely proportional to the square of the separation distance between the two objects. એટલે કે બે ચાર્જ વચ્ચે લાગતું બળ તે બે ચાર્જના ગુણાકારના સમપ્રમાણમાં અને તે બે ચાર્જના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો આને મેથેમેટિકલ ઇક્વેશનના ફોર્મમાં લખીએ તો એફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Q1 Q2 બાય ડી સ્ક્વેર. હવે આ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ દૂર કરીએ તો ત્યાં આવશે ઇક્વલ્સ ટુ, એટલે એફ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન ડી સ્ક્વેર, જ્યાં Q1 Q2 બે ચાર્જીસ છે, ડી તેમની વચ્ચેનું અંતર છે અને ફોર્સ છે જે એ એફ છે. અહીં કે છે એ અચળાંક છે, જેની વેલ્યુ આપણે લગભગ લઈએ છીએ 9 × 10⁹ ન્યૂટન × મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. તમે અહીં કેની જગ્યાએ 1/4πε0 પણ લઈ શકો છો. તો તમારું સૂત્ર થશે એફ ઇઝ ઇક્વલ ટુ Q1 Q2 બાય 4πε0 આર સ્ક્વેર, જ્યાં એપ્સિલોન 0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, જેની વેલ્યુ 8.85 × 10⁻12 થશે. આ જે નિયમ છે તે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમને થોડો મળતો આવે છે. એમાં છે એ આપણે એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી M1 M2 અપોન ડી સ્ક્વેર લઈએ છીએ, કારણ કે ત્યાં બે ઓબ્જેક્ટના માસ દળની વાત કરવામાં આવે છે, જ્યારે અહીં બે ચાર્જીસની વાત કરવામાં આવે છે. માટે છે એ એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય ડી સ્ક્વેર લઈ શકાય. હવે આપણે થોડા સમ્સ જોશું કે જે કુલમના નિયમથી સોલ્વ કરી શકાય છે. સમ નંબર 1, 2 point charges Q of A is equal to 8 microcoulomb, Q of B is equal to -5 microcoulomb are separated by a distance r is equal to 10 centimeter. What is the magnitude of the electrical force? Now you know that F is equal to KQA QB by r square. K ની વેલ્યુ મૂકી, Q of A ની મૂકી, Q of B ની મૂકી અને આરની વેલ્યુ મૂકી, એટલે તમને મળી જશે ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻9 ન્યૂટન. અહીં તમારે સૌથી પહેલાં માઇક્રોકુલમને કુલમમાં ફેરવવું પડશે 10⁻6 કરીને.
અને એ જ રીતે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું પડશે 10⁻² કરીને. અહીં આપણે આન્સર છે એ માઇનસ એટલા માટે લીધો કારણ કે Q(B) -5 માઇક્રોકુલમ છે, જે માત્ર છે એ દર્શાવે છે કે આ જે ચાર્જ છે એ માઇનસ છે, એટલે આ બંને ચાર્જ વચ્ચે આકર્ષણ પ્રકારનું બળ લાગશે, બાકી બીજું કાંઈ દર્શાવતું નથી. અહીં એ ધ્યાનમાં રાખવા જેવું છે કે માઇક્રોકુલમને કુલમમાં ફેરવવાના છે અને અંતરને સેન્ટીમીટરમાંથી મીટરમાં. Sum number 2. Two charged particles as shown in figure below, Qp is equal to plus 10 microcoulomb and Qq is equal to 20 microcoulomb are separated by a distance r is equal to 10 centimeter. What is the magnitude of the electrostatic force? Right. So by applying Coulomb's law number 2, F is equal to K Qp Qq upon R PQ whole square. R PQ means distance between P and Q. Now put all the value. જો અહીં આપણે 10 ને છે 10⁻⁻6 થી મલ્ટીપ્લાય કરી માઇક્રોકુલમને કુલમમાં કન્વર્ટ કર્યા છે. તે જ રીતે 20 ને 10⁻⁻6 વડે મલ્ટીપ્લાય કરી અને માઇક્રોકુલમને કુલમમાં કન્વર્ટ કર્યા છે. ડિસ્ટન્સ સેન્ટીમીટરમાં હતું, જેને 10⁻² વડે મલ્ટીપ્લાય કરી અને આપણે એને સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કર્યા છે. હવે જ્યારે તમે આનું સિમ્પ્લિફિકેશન આપશો ત્યારે તમને F મળી જશે 12.5 × 10⁻1. હવે 10 ની 1 ઘાત આ સાથે ન રાખતા એને સિમ્પલ ફોર્મમાં લખી નાખીએ તો ફોર્સ થઈ જશે 125 ન્યૂટન. F is equal to 125 Newton. Again, here you have to keep in mind that you have to convert microcoulomb into coulomb by converting 10⁻⁻6, as well as you have to convert centimeter into meter by multiplying 10⁻². અહીં આ બંને ચાર્જ વચ્ચે અપાકર્ષણ રિપલ્શન ટાઈપનો ફોર્સ લાગશે, કારણ કે બંને ચાર્જ એક પ્રકારના પ્લસ છે, પોઝિટિવ છે માટે. હવે આપણે એક નવા પ્રકારની જે ઇવેન્ટ છે, ઘટના છે, એ ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન, એટલે કે સ્થિત વિદ્યુત પ્રેરણ. હવે જેમ નામમાં લખ્યું છે તેમ સ્થિત મીન્સ સ્થિર, એટલે કે જે વિદ્યુત ભાર હશે એ સ્થિર હશે. પ્રેરણ મીન્સ કોઈ એકના લીધે બીજામાં ઉત્પન્ન થાય તેને પ્રેરણાથી ઉત્પન્ન થયું કહેવાય, માટે પ્રેરણ કહેવાય. ઇંગ્લિશમાં ઉત્પન્ન થવાના આપણે પ્રોડ્યુસ પણ કહીએ છીએ અને ઇન્ડ્યુસ પણ કહીએ છીએ. પ્રોડ્યુસ મીન્સ સિમ્પલ જે ઉત્પન્ન થાય, અને ઇન્ડ્યુસ મીન્સ એકની અસરને લીધે બીજામાં ઉત્પન્ન થાય. તો એટલા માટે જ અહીં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રોડક્શન નથી લીધું, ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન લીધું છે. સો બેઝિકલી સ્થિત વિદ્યુત પ્રેરણ શું છે? આપણે કોઈ એક બોડી એવું લેશું કે જેની પાસે ચાર્જ હશે, બીજું બોડી એવું લેશું કે જેની પાસે ચાર્જ હશે નહીં, પરંતુ એકના લીધે બીજામાં જે ચાર્જ ઉત્પન્ન થવાની ઘટના છે તેને સ્થિત વિદ્યુત પ્રેરણ કહેવામાં આવે છે. સો basically electrostatic induction is a method to create or generate static electricity in a material by bringing an electrically charged object near it. એટલે કે જ્યારે કોઈ ચાર્જ થયેલ બોડીને અનચાર્જડ બોડીની નજીક લાવવામાં આવે છે ત્યારે અનચાર્જડ બોડી ચાર્જ થાય છે. આ માત્ર નિયરનેસ એટલે કે નજદીકતાને લીધે જે ચાર્જ પ્રોડ્યુસ થાય છે તે ઘટનાને સ્થિત વિદ્યુત પ્રેરણ કહેવામાં આવે છે. હવે જુઓ, આકૃતિ એમાં બતાવ્યા પ્રમાણે આજે બ્લુ કલરનું એક કંડક્ટર બતાવ્યું છે, તેની પાસે પ્લસ ચાર્જ છે. એ ઓલરેડી એની પાસે પહેલેથી આપણે પ્લસ ચાર્જ લીધેલો છે. બીજું બોડી જે બાજુમાં જે ગોળા સ્વરૂપે રાખ્યું છે સિલ્વર કલરનું, તેમાં શરૂઆતમાં કોઈ પણ જાતનો ચાર્જ હોતો નથી, દેટ વોઝ ચાર્જ ફ્રી. પરંતુ માત્ર તેને ફર્સ્ટ કંડક્ટરની પાસે રાખવામાં આવે છે. તો નિયરનેસ એટલે કે નજદીકતાના લીધે શું થાય છે, તેમાં ચાર્જ પ્રોડ્યુસ થાય છે. હવે જુઓ, આ વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે જે બીજું બોડી છે તેની નજીકની સપાટી ઉપર માઇનસ ચાર્જ પ્રોડ્યુસ થાય છે, જ્યારે તેની દૂરની સપાટી પર પ્લસ ચાર્જ પ્રોડ્યુસ થાય છે. એટલે કે
જે નજીકની સપાટી છે ત્યાં તેનાથી વિરુદ્ધ પ્રકારનો વીજભાર અને જે દૂરની સપાટી છે ત્યાં તેના જેવો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. સપોઝ આપણે આ કેસમાં પ્લસ વાહકની બદલે માઇનસ વાહક લીધો હોત તો જે અનચાર્જડ બોડી છે એની નજીકની સપાટી પર પ્લસ અને દૂરની સપાટી પર માઇનસ ચાર્જ પ્રોડ્યુસ થાત. હવે અહીંયા આપણે અમુક જે ટર્મિનોલોજી છે એ સમજીએ તો બોડી બી પરનો જે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ છે કે જે ફર્સ્ટ બોડીના લીધે ઉત્પન્ન થયો છે માટે તેને ઇન્ડ્યુસ્ડ ચાર્જ કહેવામાં આવે છે. અને બી પરનો જે નેગેટિવ ચાર્જ છે એને બાઉન્ડ ચાર્જ કહે છે, કારણ કે જ્યાં સુધી એ રહેશે ત્યાં સુધી જ બીનો ચાર્જ રહેશે, એ આપણે આગળ જોશું. અને જે પ્લસ ચાર્જ છે બી પરના એથી અપોઝિટ એન્ડ એટલે કે પ્લસ ચાર્જ આ કેસમાં તેને ફ્રી ચાર્જ કહે છે. હવે આપણે કેસ 2 લેશું કે કેસ 2માં આપણે જે સેકન્ડ બોડી છે એને ગ્રાઉન્ડ કરી દઈશું. તો ગ્રાઉન્ડ કરવાથી શું થશે કે ફર્સ્ટ બોડી છે બ્લુ કલરનું જે છે એમાં એના પ્લસ ચાર્જમાં કોઈ પણ ફેર પડશે નહીં. બીજા બોડીનો પ્લસ ચાર્જને ગ્રાઉન્ડ કરશું તો ફર્સ્ટ બોડીના ચાર્જમાં કોઈ પણ ફેર પડશે નહીં અને જે નેગેટિવ ચાર્જ છે તે પણ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આપણે આમાં જ જો આપણે થર્ડ કેસ વિચારીએ તો થર્ડ કેસમાં આપણે એવું વિચારીએ કે સેકન્ડ બોડીના બદલે આપણે જે ફર્સ્ટ બ્લુ કલરનું બોડી છે કે વિચ ઇઝ હેવિંગ પોઝિટિવ ચાર્જ એને જો આપણે અર્થ કરીએ તો શું થશે. જો તમે ફર્સ્ટ બોડીને અર્થ કરી દેશો તો સેકન્ડ બોડી પરનો જે પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારનો ચાર્જ છે એ દૂર થઈ જશે. એટલે આ કેસમાં બંને બોડી છે એ ચાર્જ વગરના થઈ જશે, કારણ કે જુઓ તમે જેના લીધે ઇન્ડ્યુસ કર્યું હતું બોડી બીજા બોડીમાં ચાર્જ ઇન્ડ્યુસ કર્યો હતો એ જે છે એમાંથી ચાર્જ છે એને તમે અર્થ કરી નાખો છો. માટે એટલે જુઓ તમે હજી થર્ડ કેસ વિચારી શકો કે જુઓ તમે જે ફર્સ્ટ બોડી છે સેકન્ડ બોડીના બદલે ફર્સ્ટ બોડીને ત્યાં જ્યારે તમે ગ્રાઉન્ડ કરો છો અર્થ કરો છો ત્યારે ફર્સ્ટ બોડી પરથી તો ચાર્જ જતો જ રહેશે, પરંતુ સેકન્ડ બોડી પરથી પણ ચાર્જ જતો રહેશે, કારણ કે ઇન્ડ્યુસ છે એ ફર્સ્ટના લીધે થયો છે માટે. હવે થોડા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈએ રિલેટેડ ટુ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન, સ્થિત વિદ્યુત પ્રેરણાને લગતા. પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જને ઇન્ડ્યુસ કરે છે અને નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જને ઇન્ડ્યુસ કરે છે, જેમ આપણે જોયું તેમ. બરાબર, બોડીની નજીકની સપાટી પર હંમેશા વિરુદ્ધ પ્રકારનો ઉત્પન્ન થશે ચાર્જ. સેકન્ડ પોઈન્ટ, ઇન્ડ્યુસ થયેલ ચાર્જની વેલ્યુ ઇન્ડ્યુસિંગ ચાર્જ જેટલી હોય છે. એટલે કે જે બોડી અનચાર્જડ છે તેમાં જે ચાર્જ ઇન્ડ્યુસ થાય છે તે ચાર્જની વેલ્યુ એ ઇન્ડ્યુસિંગ ચાર્જ જેટલી હોય છે. ઇન્ડ્યુસિંગ ચાર્જ મીન્સ જે ફર્સ્ટ બોડીમાં જેટલો ચાર્જ હશે એટલો જ એ સેકન્ડ બોડીમાં ચાર્જ ઉત્પન્ન કરશે, માટે એમ લખવામાં આવ્યું છે કે ઇન્ડ્યુસ થયેલ ચાર્જની વેલ્યુ ઇન્ડ્યુસિંગ ચાર્જ જેટલી હોય છે. તો આ જે સમગ્ર ઘટના છે એ સમગ્ર ઘટનાને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન એટલે કે સ્થિત વિદ્યુત પ્રેરણ કહીએ છીએ. એટલા માટે સ્થિત વિદ્યુત પ્રેરણ કહીએ છીએ કારણ કે આ ઘટનામાં કોઈ પણ બોડીનું કોઈ પણ જાતનું મૂવમેન્ટ થતું નથી, માત્ર નિયરનેસ એટલે કે એકબીજાની નજીક રાખવાથી એક ચાર્જ બોડીના લીધે બીજા અનચાર્જ બોડીમાં ચાર્જ ઇન્ડ્યુસ થાય છે, માટે આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન એટલે કે સ્થિત વિદ્યુત પ્રેરણ કહેવામાં આવે છે.